નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી ચેનલમાં। આજે તારીખ 24 જુલાઈ 2024। આજે ખેડૂત મિત્રો આપણે ગુજરાતની તમામ માર્કેટિંગ યાર્ડના કપાસના ભાવ જોવાના છે। કપાસના ભાવમાં મોટો જબર વધારો જોવા મળ્યો। તો જોતા પહેલાં ચેનલમાં નવા હો તો નીચે આપેલા સબસ્ક્રાઇબ બટનને દબાવી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, વિડીયોને લાઇક કરી વિડીયોને શેર કરી દેજો। તો જોઈ લઈએ તમામ માર્કેટિંગ યાર્ડના ભાવ 20 કિલો દીઠ આપેલા છે। સૌથી પહેલા જામજોધપુર માર્કેટિંગ યાર્ડનો ભાવ જોઈએ તો 1400 થી 1550 રૂપિયા, અમરેલી 800 રૂપિયાથી 1584 રૂપિયા, સાવરકુંડલા 1250 થી 1555 રૂપિયા, રાજકોટ 1460 રૂપિયાથી 1601 રૂપિયો, બોટાદ 1400 થી 1565 રૂપિયા, બાબરા 1349 થી 1571 રૂપિયા, કાલાવાડ 1100 થી 1550, જેતપુર 1098 રૂપિયાથી 1545 રૂપિયા, ગોંડલ 1061 થી 1526 રૂપિયા, જામનગર માર્કેટિંગ યાર્ડ 720 રૂપિયાથી 1475 રૂપિયા। તો ખેડૂત મિત્રોને અત્યારે જે કપાસના ભાવ મળે તે અંગે સરકાર સમક્ષ એક મત રાખી અને રજૂઆત કરવી જોઈએ કે અમે કપાસ પકવવા પાછળ જેટલો ખર્ચો કર્યો તે ખર્ચાના પૈસા પણ અત્યારે ઊભા થયા નથી, તો ખર્ચાના પૈસા પણ અમને મળ્યા નથી। તો આ અંગે તમારે કંઈક અમને લાભ થાય એવું કરવું જોઈએ અને કપાસના મણ દીઠ 2000 સુધી અમને ભાવ મળે એવું કરવું જોઈએ। એવી રીતની રજૂઆત તમામ ખેડૂતોએ ભેગા થઈ અને રજૂઆત કરવી જોઈએ, આંદોલન કરવું જોઈએ। અન્યથા આ વર્ષે પણ કપાસના ભાવ ઓછા રહે તો ખેડૂતોને મોટો જબર માર પડે તેવી સંભાવના રહેલી છે। તો ખેડૂત મિત્રો, વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઇક કરજો અને વિડીયોને શેર કરજો।